Welcome back to episode number 5 of skincare routine. અને આજનો ટોપિક છે સનસ્ક્રીન. તો પહેલા તો આપણે સનસ્ક્રીન વાપરવું કેમ જોઈએ? તો હું તમને જે યુવી રેઝથી થતા સ્કિન ચેન્જીસ કહીશ ને, તો તમે આજે જ સનસ્ક્રીન ખરીદી લેશો અને એને વાપરવા લાગશો. યુવી રેઝ આપણા સ્કિનની અંદર પેનેટ્રેટ કરીને એટલી બધી સાઇડ ઇફેક્ટ કરતું હોય છે, જેમ કે ફોટો એજિંગ, ટેનિંગ, પિગમેન્ટેશન, રિંકલ્સ એન્ડ જેનાથી આપણને બહુ જ બીક લાગતી હોય છે ને, એ છે સ્કિન કેન્સર. હા, યુવી રેઝ સ્કિન કેન્સર પણ કરી શકે છે. રેઝથી બચાવ બહુ જ જરૂરી છે. તો એના માટે કરશો શું? તો એના માટે સનસ્ક્રીન છે, જે સ્કિનનું ઇન્સ્યોરન્સ પણ કહી શકાય. હવે માર્કેટમાં આટલા બધા સનસ્ક્રીન અવેલેબલ છે, તો યુઝ કયું કરશો? તો સનસ્ક્રીન ચૂઝ કરવા માટે એક તો SPF જોવાની છે, એ છે સન પ્રોટેક્શન ફેક્ટર. જો એ 50 થી વધારે હોય તો બહુ જ સારું, પણ ઇન્ડિયન સ્કિન માટે 30 પણ ઇનફ કામ કરે છે. પછી જોવાનું છે PA. PA મતલબ પ્રોટેક્શન અગેન્સ્ટ UVA.